હવે દિવાળી આવી, દિવાળી પહેલા એક કાળી ચૌદસ નો દિવસ આવે છે. એ કાળી ચૌદસ ના દિવસે કઈ ના કરો ને, તમારા ઘેર તમારું 84 ખાતું પૂજાતું હોય કે ના હોય, તમે જાણતા હોય કે ના હોય, પણ એને ઘરની બહાર 2 અગરબત્તી કરી અને બજારમાંથી હારી એવી મીઠાઈ ને ચવાણું લાવી અને આંખો બંધ કરીને કહેજો કે માં, અમારી 84 ખાતાની માતા કોણ છે એ ખબર નહીં, પણ અમે તો ખાલી મહાકાળી અને ચામુંડા જ પૂજીએ છીએ, પણ અમારી 84 ખાતાની માતા હોય તો આટલો વ્યવહાર આલીએ છીએ. રામ જો હજુ સ્વીચ પાડી નહીં ના ચાલુ જોઈ લે, આ કરંટ છે. હજુ જોઈશ તમારી કેટલી માતાઓ છે. હું મેલડી બોલાવું અને તમારી માતા જો આકોટો ના કરે ને તો ગોડા મારું મેલડી નું ધૂણું ને કાર છે. જોયો બસ બસ ભલે, આ બધું જોવા નહીં આયા, તમે બેહો શાંતિ. ઓધરો વ્યવહાર હાલજો. 84 ખાતાની માતા જ કઈ છે ખબર નહીં, પણ મિક્સ મીઠાઈ ચવાણું કે લાપસી બનાવી અને એક નારિયેળ ધૂપ કરી અને નારિયેળ વધેરીને પાણીનો ગ્લાસ ધરાઈને કહેજો, દારૂ બારૂ હાલવાની જરૂર નહીં, કલેજા હાલવાની જરૂર નહીં, ખાલી આંખો બંધ કરીને હાલજો કે અમારા કોઈ બાપ દાદાની 84 ખાતાની માતા હોય તો માં ઓધરું હાલે છે, સ્વીકાર કરી લેજે.